વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું રાહુલ છોરા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાય. તો ચેપ્ટર નંબર 5 નું નામ શું છે? તો કે કોલસો અને પેટ્રોલિયમ. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયની વાત કરીએ. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1. તો કે પ્રશ્ન નંબર 1, સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો છે? તો કે સીએનજી અને એલપીજી ને તમે વાપરો તો એનાથી શું ફાયદો થાય? તો કે સામાન્ય રીતે તમને પહેલો ફાયદો મુખ્ય કહી દઉં તો કે સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. કેવા છે? સ્વચ્છ બળતણો છે. સીએનજી અને એલપીજી એ સ્વચ્છ બળતણો છે. ત્યારબાદ વાત કરીએ આપણે કેવો બળતણ છે? સ્વચ્છ બળતણ છે. હવે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે, કેવા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે અથવા તો ઉત્પાદનમાં થાય છે. ક્યાં થશે? તો કે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજાની વાત કરીએ આપણે તો કે સીએનજી છે એ આ બંનેનો વપરાશ કેવો હોય છે? વધારે હોય છે અને પ્રદૂષણ કેવું કરતું હોય છે? ઓછું કરે છે. સીએનજી અને એલપીજી એ વાતાવરણનું પ્રદૂષણ ઓછું કરે છે અથવા તો વાતાવરણને ઓછું પ્રદૂષિત કરે છે. નહિવત નહીં પણ મતલબમાં સાવ ઓછું. એટલે કે સીએનજી સૌથી મોટો ફાયદો એ છે કે સામાન્ય રીતે કોઈ ઘર વપરાશ કે કારખાનામાં એને પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. સીએનજી નો મોટો ફાયદો એ છે કે ઘર વપરાશ અને કારખાનાઓમાં પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. ત્યારબાદ પાંચમાની વાત કરીએ હવે આપણે તો કે તે સીધો દહન માટે ઉપયોગ કરી શકાય છે. જો પાઇપલાઇનમાં આવી જાય તો એને સીધો દહન માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તેમનો સીધો દહન માટે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 2, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. હવે રોડને સમતલ કરવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ વપરાય છે એની વાત કરવાની છે આપણે. તો કે સામાન્ય રીતે તમને ખબર છે કે બિટુમિન હોય એ રોડને સમતલ કરવામાં વપરાય છે. આપણે અગાઉ પડી ગયા છીએ. તો કે રોડને સમતલ કરવા માટે પેટ્રોલિયમની પેદાશ બિટુમિનનો ઉપયોગ થાય છે અથવા તો બિટુમિનનો ઉપયોગ રોડને સમતલ કરવા માટે વપરાય છે. રોડને સમતલ કરવા માટે વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે? મૃત વનસ્પતિ હોય એમાંથી કોલસો કઈ રીતે બનતો હોય છે તે વર્ણવો અને આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે એ જણાવો. તો સૌપ્રથમ આપણે એક
ખબર છે કે આ અગાઉ આપણે ભણી ગયા તો કે લગભગ 300 મિલિયન વર્ષો પહેલા, એટલા એટલે કે ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. તો કે ઘણા બધા વર્ષો પહેલા પૃથ્વીની નીચેના વાળા એટલે કે નીચેના વાળા ભેજયુક્ત વિસ્તારોમાં કેવા વાત કરીએ આપણે કે લગભગ 300 મિલિયન વર્ષો પહેલા પૃથ્વીના નીચાણવાળા ભાગમાં અને ભેજયુક્ત વિસ્તારમાં પૃથ્વીના નીચાણવાળા ભાગમાં અને ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલ હતા. કેવા હતા? ગીચ જંગલ હતા. હવે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા હતા. ગીચ જંગલો હતા અને આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા હતા. શું થયું હતું? તો કે જમીનની નીચે દટાઈ ગયા હતા. તેમની ઉપર માટી જમા થઈ ગઈ અને એ માટી રહેતા રહેતા એના ઉપર પડ જમા થતા ગયા. તો કે સામાન્ય રીતે આપણે તેમની ઉપર માટી જમા થઈ ગઈ. હવે માટી જમા થવાથી તે દબાવવા લાગ્યા અને ઊંડે ઉતરી ગયા. તેના પર માટી જમા થઈ ગઈ અને દબાઈને ઊંડે ઉતરી ગયા. શું થયું? તો કે દબાઈને ઊંડે ઉતરી ગયા. હવે ત્યારબાદ જમીનની નીચે હવે કે ઊંડે જવાને લીધે શું થઈ ગયું? તો કે દબાતા ગયા, જેને લીધે તાપમાન અને દબાણ ઉપર વધારો થવા મળ્યો. તો કે ઊંડે ને ઊંડે ઉતરતા ગયા, જેને લીધે તાપમાન અને દબાણમાં વધારો થવા લાગ્યો. હવે કોઈ જંગલ હતા એ જમીન એની ઉપર સપાટી અથવા તો કોઈ કુદરતી આફતોને કારણે જમીન દટાઈ ગઈ અથવા તો એ જંગલો દટાઈને નષ્ટ થઈ ગયા. તો એના ઉપર હવે જમીન પર માટી પથરાઈ ગઈ અને જંગલો ઊંડે ઉતરતા ગયા. હવે ત્યારબાદ એના તાપમાન અને દબાણમાં કેવો થાય છે? વધારો થાય છે. એટલે કે ઊંચા તાપમાન અને ઊંચા દબાણને લીધે મૃત વનસ્પતિ એ ધીરે ધીરે કોલસામાં રૂપાંતરણ થાય છે. શું થાય છે? કે ઊંચા દબાણ અને ઊંચા તાપમાને કેવી વનસ્પતિ? તો કે મૃત વનસ્પતિ ધીરે ધીરે શેમાં રૂપાંતરણ થાય છે? તો કે કોલસામાં રૂપાંતરણ થાય છે. હવે આ ધીરે ધીરે કોલસામાં રૂપાંતરણ થાય છે અથવા તો રૂપાંતરણ પામે છે. હવે આ પ્રક્રિયાને મુખ્યત્વે એટલે કોલસામાં કેવું હોય? મુખ્યત્વે કાર્બન રહેલો હોય છે. એટલે કે કોલસામાં મુખ્યત્વે કાર્બન રહેલો છે, અથવા તો આપણે એમ કહીએ કે કાર્બનનું સ્વરૂપ એ કોલસો છે. ત્યારબાદ વાત કરીએ કે આપણે કાર્બોનાઇઝેશન, તો કે મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરણ થવાની ધીમી પ્રક્રિયાને કેવી? તો કે મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરણ થવાની ધીમી પ્રક્રિયાને
શું કહેવામાં આવે છે? તો કે ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. શું કહે છે? કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યાની વાત કરીએ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે. ક્યાં ક્યાં અશ્મિ બળતણો છે? તો કે આપણને ખબર છે તો કે કોલસો, પેટ્રોલિયમ, ત્યારબાદ કુદરતી વાયુ એ અશ્મિ બળતણો છે. લખીએ આપણે તો કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કેવા છે? અશ્મિ બળતણ છે. ત્યારબાદ વાત કરીએ આપણે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. અલગ કરવાની પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો કે શુદ્ધિકરણ કહે છે. શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ કહે છે. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? તો આપણે અગાઉ જોયું હતું તો કે સીએનજી. કયું? સીએનજી. ત્યારબાદ વાત કરીએ ખરા ખોટા. પ્રશ્ન નંબર 5 એમાં પહેલું અશ્મિ બળતણ એ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. ખરું કે ખોટું? ના, ક્યારે અશ્મિ બળતણ પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી. આ વિધાન ખોટું છે. ત્યારબાદ વાત કરીએ આપણે બીજું સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષિત કરતું બળતણ છે. સીએનજી છે એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરે છે. સાચું કે ખોટું? તો કે ખોટું. ક્યારે વધારે કરે? પ્રદૂષણ વધારે કરે નહીં. હવે પેટ્રોલ વધારે કરતું હોય કે સીએનજી? તો કે પેટ્રોલ સૌ કરતા પેટ્રોલ વધારે પ્રદૂષણ કરે છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તો કે કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. કોક કેવું છે? શુદ્ધ સ્વરૂપ છે. આ વિધાન કેવું છે? સાચું છે. કોલ્ટર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટર કેવો છે? એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. સત્ય છે. સાચું છે. ત્યારબાદ પાંચમું કેરોસીન એ અશ્મિ બળતણ નથી. કેરોસીન કેવું છે? અશ્મિ બળતણ છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 6 શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે તે સમજાવો. કેવા અશ્મિ બળતણો છે એ કેવા છે? પુનઃ અપ્રાપ્ત એટલે કે કુદરતમાંથી ફરીવાર પ્રાપ્ત થતા હોય નહીં. એકવાર એનો વપરાશ તૂટી જાય તો એને ફરીવાર આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો કે અશ્મિ બળતણ બનતા કેટલા વર્ષો લાગે છે? તો કે લાખો વર્ષો લાગ્યા હોય છે. અશ્મિ બળતણ બનતા લાખો વર્ષોનો સમય લાગે છે. કેટલા વર્ષોનો સમય લાગે? લાખો કરોડો વર્ષોનો સમય લાગે છે. માનવીની આ વિવિધ પ્રવૃત્તિ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ એટલે કે બહુ વધારે ઉપયોગ થાય છે. માનવીની વિવિધ પ્રવૃત્તિ માટે અશ્મિ બળતણનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કે વધારે પ્રમાણમાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત હોય છે. કુદરતમાં કેવો છે જથ્થો? કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે. એટલે કે એકવાર પૂર્ણ થઈ જાય પછી એ ફરીવાર આપણે મનુષ્ય બનાવી શકતા નથી. એટલે કે આના કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે. આ કારણે અશ્મિ બળતણ કેવા છે?
અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે. કેવા છે? કુદરતી સંસાધનો. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 7 કોકના ગુણધર્મો અને એનો ઉપયોગ. તો કે સૌપ્રથમ આપણે એના ગુણધર્મ જોઈએ તો કે કોક તે સખત છે. કેવો છે? સખત છે. પહેલું કોક એ સખત પદાર્થ છે. ત્યારબાદ બીજું જોઈએ તે છિદ્રાળુ અને સંપૂર્ણ કોલસાનું સ્વરૂપ છે. કેવા રંગનું છે એ વાત કરી તે કે કાળા રંગનો પદાર્થ છે. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. ત્યારબાદ ત્રીજો વાત કરી કેવો છે? છિદ્રાળુ એટલે કે કાણાવાળો. તો બીજું એક કાળા રંગનો પદાર્થ છે એટલે કે કોલસાનો એ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કે કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. હવે આમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય એની વાત કરી તો આમાં કાર્બનનું પ્રમાણ 87% થી કેટલું? 87% થી 89% હોય છે. તેમાં કાર્બનનું પ્રમાણ 87% થી 89% હોય છે. કેટલું હોય? તો કે 87% થી 89% જેટલું હોય છે. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન કરતો નથી અથવા તો થતો નથી. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ આપણે એના ઉપયોગની વાત કરી. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં. ક્યાં ક્યાં થાય છે? તો કે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. પેટ્રોલિયમનું નિર્માણ ક્યારે થયું? તો કે એ પણ ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. તો કે સમુદ્રથી અથવા એના સજીવોથી. પેટ્રોલિયમનું નિર્માણ સજીવોથી અને કોલસાનું નિર્માણ વૃક્ષોથી અથવા તો જંગલોથી થયું હતું. તો કે હવે પેટ્રોલિયમની વાત કરી તો કે સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. ત્યારે તો કે સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. હવે આ જીવો મૃત્યુ પામતા તેમને મૃતદેહો એટલે કે સમુદ્રના તળિયે એકઠા થાય છે. આ સજીવો અથવા તો આ જીવો મૃત્યુ પામી એટલે કે મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થાય એટલે કે ભેગા થાય છે. સમુદ્રના તળિયે ભેગા થાય છે અથવા તો એકઠા થતા ગયા. તો કે આ સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તો તેના ઉપર રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેના પર શું થયું કે તેના પર રેતી અને માટીના સ્તર બનતા ગયા.
બંધાવે અથવા તો સ્તર તાગ્યા. રેતી અને માટીના કેવા બનતા ગયા? સ્તર બનતા ગયા. ત્યારબાદ શું થયું હતું? તો કે રેતી અને માટીના સ્તર બનતા ગયા અને સ્તર ઉપર સ્તર એટલે કે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી તો વિશે. ત્યારબાદ આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી હાલી અને હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષો. કેવું તાપમાન? તો કે હવાની ગેરહાજરીમાં એટલે કે જે હવાની હાજરી હોય નહીં તથા ઊંચા તાપમાન અને દબાણ. શું થયું? ઊંચા તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ. કેવી? તો કે અવશેષો જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનશે? તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈને પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થાય છે. જીવોનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થાય છે. શેમાં રૂપાંતરણ થાય? સજીવોનું અથવા તો જીવોનું. એ શું બનશે? તો કે મૃત. કેવા છે? મૃત. માં પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થાય છે. એટલે કે પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનું સ્તર જમા થાય છે. શું થાય છે? પેટ્રોલિયમના સ્તરની ઉપર પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનું સ્તર જમા થાય છે. એટલે કે ઉપરનું સ્તર હોય એ કુદરતી વાયુ હોય અને નીચેનું સ્તર હોય એ પેટ્રોલિયમ હોય. હવે આપણે પેટ્રોલિયમ અહીંયા આપણે કોલસો અને પેટ્રોલિયમ નું સ્વાધ્યાય સંપૂર્ણ પૂરું થાય. થેન્ક યુ.